સરકારી અનાજ બારોબાર વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું। સુરત ટ્રેનમાંથી ગરીબોના અનાજની ચોરી થઈ રહી હોવાનો વિડીયો સામે આવ્યો છે। સુરત ટ્રેનમાં અનાજ ચોરી કરતા હોય તેવી રીતે જે આમ આદમી પાર્ટી દ્વારા પકડી લેવામાં આવ્યો છે અને ટ્રેનની બોદીમાંથી અનાજ ચોરીનો વિડીયો સામે આવતા તપાસ થશે કે કેમ તે હવે જોવું રહ્યું। તો અહીં સુરતમાં ટ્રેનમાં અનાજ ચોરી ઝડપાઈ છે। સરકારી અનાજ બારોબાર વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે। ટ્રેનની બોધીમાંથી અનાજ ચોરીનો જે વિડીયો છે તે પણ સામે આવ્યો હોવાનું જાણવા મળ્યું। આ સાથે વધુ વિગતો માટે સુરતથી અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અરવિંદ, અહીં સુરત શહેરની આ ઘટના કે જ્યાં સરકારી અનાજ બારોબાર વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે, આ સમગ્ર મામલે શું ખુલાસો? કૃપા, બિલકુલ જે રીતનું ગુજરાતભરમાં અનેક વાર જે ગરીબોના હકનું અનાજ અને ખાસ કરીને ગરીબો માટે જે અપાતું હોય છે રાશન અને તેના અલગ પ્રકારે કિમિયાઓ થતા હોય છે અને ભ્રષ્ટાચાર થતો હોય છે, ત્યારે જે રીતે સુરતની આ ઘટના છે કે જેમાં રેલવે સ્ટેશનમાં જે પ્રકારેના રેલવે માંથી જે ટ્રેનની બોગીમાંથી અનાજ જે છે તે ચોરી કરવાનો પર્દાફાશ થયો છે અને આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા અમને ઉજાગર કરવામાં આવ્યું હતું અને જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે ત્યારે ગરીબોના હકના કોળીઓમાં પણ અનેકવાર ઘટના બની છે, છતાં પણ થમવાનું નામ નથી લેતો અને આ સરકારી અનાજમાં પણ ભ્રષ્ટાચાર અને ખાસ કરીને કટકીબાજો આવા અવનવા કિમિયા અપનાવી અને જે ગરીબોના હકનું જે અનાજ છે તે સગેવગે કરી રહ્યા છે। જી બિલકુલ, આ પ્રકારે સરકારી અનાજ એ બારોબાર વેચી દેવાનું આ કૌભાંડ સામે આવ્યું છે અને ચોરીનો વિડીયો પણ સામે આવ્યો છે અને આ સાથે આમ આદમી પાર્ટીએ આ અંગે ખુલાસો કર્યો છે। આમ આદમી પાર્ટીનું શું કહેવું થાય છે? ચોક્કસ, જયારે આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓને મહત્વની અને ખાસ કરીને બાતમી મળી હતી કે આ રીતે જે સસ્તા અનાજની દુકાન છે તે ટ્રેનમાં બોગીઓમાંથી આ પ્રકારે જે ચોરી થાય છે અને મોટું કૌભાંડ આચરવાની જે ચોક્કસ બાતમી હતી ને તેના જ કારણે આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા ને જે ટ્રેનનો સમય હતો તે સમય નિર્ધાર કરે તે સમય પર પહોંચ્યા હતા અને જે રીતના વિડીયોની સાથે જોઈ શકાય છે તે મુજબના દ્રશ્યો સામે આવ્યા હતા કે ચોક્કસ પ્રકારે આ સસ્તા અનાજનું બોરીઓ છે તે સગેવગે કરતા નજરે થયા હતા, એટલે કેમેરામાં પણ ઘટના કેદ થઈ છે। ત્યારે આમ આદમી પાર્ટી હવે આ મામલે ઉચ્ચ તપાસ અને ખાસ કરીને આ ભ્રષ્ટાચારમાં કેટલા લોકો સંડોવાયેલા છે તેમને ખુલ્લા પાડવામાં આવે તેવી માંગ પણ કરી છે। જી બિલકુલ અરવિંદ, અહીં આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓએ આ સમગ્ર મામલાનો ખુલાસો કર્યો છે। શું આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓને પહેલેથી આ વિશે જાણ હતી, કોઈ ભાળ હતી? ચોક્કસ, જે રીતે આમ આદમી પાર્ટી અત્યારે જે કોંગ્રેસને બાદ કરતા જોવા જાય તો આમ આદમી પાર્ટી ગુજરાતમાં અને એમાં પણ સુરતમાં જે રીતે તેનું સર્વસ્વ આમ આદમી પાર્ટીનું દિવસે ને દિવસે થોડું વધતું દેખાઈ રહ્યું છે, ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ચોક્કસ માહિતી અને ચોક્કસ લિંક મળી હતી કે અહીંયા આ રીતનો જે કાળો કારોબાર છે તે ચાલી રહ્યો છે અને ટ્રેનની બોગીમાંથી કઈ રીતે અનાજ કેવા સમય થાય છે, એટલે ચોક્કસ જે સમયનું ઝટકું ગોઠવી અને વિડીયોની સાથે આ લોકોએ તમામ જે અનાજનું ચોરી કરવાનું રેકેટ છે તે ઝડપી પાડ્યું હતું અને તંત્ર પાસે પણ કેટલીક માંગણીઓ કરે છે કે આ રીતે મોટું ભ્રષ્ટાચાર આચરીને સરકારના જે ગરીબોના હકનું જે અનાજનો કોળિયો છે તે છીનવવાનો પ્રયાસમાં કેટલાક કૌભાંડમાં સામેલ છે તેવા તમામ લોકોને ખુલ્લા પાડવાની પણ માંગ કરી છે। જી બિલકુલ અરવિંદ, તમામ માહિતી અપડેટ્સ બદલ આપનો આભાર।